जय माताजी मित्रों। तो आज આપણે સાબુદાણા અને બટેટાના પાપડ બનાવતા હતા। તો સૌથી પહેલા આપણે સાબુદાણા થોડીક વાર પલાળી નાખ્યા અને ત્યારબાદ એક મિક્સર જારમાં થોડી ગાર્લિક એડ કરી અને ત્યારબાદ જે સાબુદાણા પલાળ્યા હતા એ એડ કરી અને ગ્રાઇન્ડ કરી નાખ્યા। ત્યારબાદ જે આપણે સાબુદાણા ગ્રાઇન્ડ કર્યા હતા એ આપણે તપેલીમાં એડ કરી નાખ્યા અને થોડું પાણી એડ કર્યું। પાણી એડ કરી અને થોડીક વાર તેને ઉકળવા દીધું। તે ઉકળી જાય ત્યારબાદ આપણે બટેટા એડ કરી નાખ્યા હતા। બટેટા એડ કરી અને થોડીક વાર તેને ઉકળવા દીધું। ત્યારબાદ તેમાં મીઠું અને મરી મસાલો એડ કરી નાખ્યો હતો અને તેને થોડીક વાર ઉકળવા દીધું। તે ઉકળી જાય ને ત્યારબાદ આપણે થોડીક વાર ગેસ બંધ કરીને એમને રાખી દેવાનો। ત્યારબાદ એક પ્લાસ્ટિકની પોલિથીન લઈ અને તેના ઉપર તેને પાથરતું જવાનું હતું। પછી આપણે રાત્રે બનાવ્યા હતા એટલે પહેલાં બધા પાથરી નાખ્યા ને સવારે થોડીક વાર તડકો આપી દીધો। ત્યારબાદ આપણા સાબુદાણા અને બટેટાના પાપડ રેડી હતા। તો કેવા લાગ્યા જરૂર કહેજો અને જતાં જતાં ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જાજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર બી કરી નાખજો।